Hello everyone. શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજથી હું દિશા ભાવસાર આપ સૌ એસવાય બીએસસીના વિદ્યાર્થીઓને સેમિસ્ટર 3માં કેમેસ્ટ્રી વિષય સાથે મળી રહી છું. મિત્રો, આપણે કેમેસ્ટ્રીમાં સેકન્ડ યર બીએસસીમાં 2 પેપરનો અભ્યાસ કરીએ છીએ, 301 અને 302. જેમાંનું 301નું પેપર કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 301 છે. મિત્રો, આ પેપર 301માં આજે આપણે લેક્ચર નંબર 39માં મળી રહ્યા છીએ. તો આ આપણું જે 301નું પેપર, એમાં આપણે વિદ્યાર્થીઓ એ યુનિટ નંબર 3નો અભ્યાસ કરીએ છીએ. યુનિટ નંબર 3 કે જે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર, એના અભ્યાસમાં મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આ યુનિટનો લાસ્ટ પોર્શન એટલે કે તમારું સેકન્ડ પોર્શન આંશિક મોલર મુક્ત શક્તિનો અભ્યાસ આપણે શરૂ કર્યો છે. તો આંશિક મોલર મુક્ત શક્તિને સમજવા માટે આપણે એ કોન્સેપ્ટ સમજી રહ્યા છીએ કે આ મોલર મુક્ત શક્તિને તો આપણે સંજ્ઞા કેપિટલ જીથી દર્શાવીએ છીએ, પણ હવે આંશિક મોલર મુક્ત શક્તિને સમજવા માટે આપણે રાસાયણિક પોટેન્શિયલનો પણ કોન્સેપ્ટ સમજવાનો છે. બંને પેરેલલ ચાલે છે. આંશિક મોલર મુક્ત શક્તિ અને રાસાયણિક પોટેન્શિયલ બંને પેરેલલ ચાલે છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એ આંશિક મોલર મુક્ત શક્તિ GI12 માટેનું એ સમીકરણ છે એ ત્યાં સુધીનો કોન્સેપ્ટ જોયો છે. અત્યારે આપણે ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો મુક્ત શક્તિ G માટેનું આપણે સમીકરણ દર્શાવેલું છે. મુક્ત શક્તિ G માટેનું વિધેય F ઓફ કેપિટલ T કેપિટલ P N1 એટલે કે ઘટક 1ના મોલ, N2 એટલે કે ઘટક 2ના મોલ, અપ ટુ Iમાં ઘટકના મોલ, જેને આપણે મુક્ત શક્તિ G વિધેય દ્વારા દર્શાવીએ છીએ. અહીંયા મિત્રો આ વિધેયને ગાણિતિક સ્વરૂપે દર્શાવેલું છે. એનો મતલબ એવો છે કે આ જે મુક્ત શક્તિ G છે એ તાપમાન, દબાણ અને પ્રણાલીમાં રહેલ ઘટક 1, 2, 3 અપ ટુ I ઘટક હોય તો એ દરેક ઘટકના મોલની સંખ્યા ઉપર આધારિત છે. અને એના આધારે આપણે નેક્સ્ટ ઇક્વેશન મેળવ્યું, ઇક્વેશન નંબર 2. તો ઇક્વેશન નંબર 2 આપણને આ રીતે મળ્યું છે, જે સૂચવે છે કે આપણું જે રાસાયણિક પોટેન્શિયલ G એને આપણે μI થી પણ દર્શાવીશું. તો Gને આપણે અત્યારે મુક્ત શક્તિ દ્વારા દર્શાવીએ છીએ. તો મુક્ત શક્તિમાં ક્યારે ફેરફાર થાય? તો એના દબાણ, તાપમાન અને ઘટકોના મોલની સંખ્યામાં ફેરફાર થાય તો મુક્ત શક્તિમાં પણ ફેરફાર થાય છે, જેને આપણે સંજ્ઞા DG દ્વારા દર્શાવીએ છીએ. તો એના માટેનું ઇક્વેશન આપણે અહીંયા દર્શાવેલું છે. DG ઇઝ ઇક્વલ ટુ ડાબા G અપોન ડાબા T dt. એટલે કે એ શું સૂચવે છે? તાપમાનના ફેરફાર સાથે મુક્ત શક્તિમાં થતો ફેરફાર સૂચવે છે. એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કુલ મોલની સંખ્યા, એટલે કે દબાણ અને ઘટકના કુલ મોલની સંખ્યા કેવી છે? અચળ રહે છે. ત્યારબાદ હવે આપણે તાપમાન અને ઘટકના મોલની સંખ્યાને અચળ રાખીએ અને દબાણમાં ફેરફાર કરીએ તો દબાણના ફેરફાર સાથે મુક્ત શક્તિમાં થતો ફેરફાર, એટલે કે ડાબા G અપોન ડાબા P dP એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ કુલ મોલની સંખ્યા કેપિટલ N. હવે આપણે તાપમાન અને દબાણ બંનેને અચળ રાખીએ, પરંતુ પ્રણાલીમાં રહેલો ઘટક 1ના મોલની સંખ્યામાં ફેરફાર થાય તો મુક્ત શક્તિમાં થતો ફેરફાર દર્શાવવા માટે આપણે ગાણિતિક સ્વરૂપ વાપરીશું. ડાબા G અપોન ડાબા N1 dN1, એટલે કે ઘટક N1ના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે તો ત્યારે અચળ રહેશે તાપમાન, દબાણ, N2, N3 અપ ટુ Ni ઘટકોની સંખ્યા. એ જ રીતે હવે આપણે ઘટક 2ના મોલની સંખ્યામાં ફેરફાર થતો હોય ત્યારે એની મુક્ત શક્તિમાં થતો ફેરફાર દર્શાવવા માટે
આપણે દર્શાવીશું ગાણિતિક સ્વરૂપે મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડાબા G/ડાબા N2 dN2 at constant temperature, pressure N1, N3 up to Ni. અહીંયા જુઓ મિત્રો, N1 પછી N3 આવે છે કારણ કે ઘટક 2ના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે. તો આપણે બ્રેકેટની બહાર જે દર્શાવીએ છીએ એ બધું અચળ રહે છે એમ દર્શાવીએ છીએ. તો જ્યારે ઘટક 2ના મોલની સંખ્યામાં ફેરફાર થતો હોય ત્યારે એને આપણે અચળ દર્શાવીએ છીએ, એમાં લખી શકતા નથી. અપ ટુ હવે આપણે આઈમાં ઘટકના મોલની સંખ્યામાં ફેરફાર સાથે મુક્ત શક્તિમાં થતો ફેરફાર દર્શાવીએ તો એને ગાણિતિક રીતે લખાય છે ડાબા G/ડાબા Ni. અહીંયા આપણે સંપૂર્ણ dG/dNi લખી શકતા નથી કારણ કે અહીંયા આંશિક એટલે કે અલ્પ પ્રમાણમાં ફેરફાર થાય છે, માટે આ પ્રમાણે લખી શકતા નથી. આપણે ડાબાથી જ દર્શાવવું પડે છે. ડાબા સંજ્ઞા એ આંશિક ફેરફાર સૂચવે છે. તો ડાબા G/ડાબા Ni એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર N1, N2, N3 અપ ટુ Ni-1 લખવાનું છે. ખાસ ધ્યાન રાખજો કારણ કે આઈમાં ઘટકના મોલની સંખ્યામાં તો ફેરફાર થાય છે, માટે એના આગળનો ઘટક છે ત્યાં સુધી જ અચળ રહેશે. એટલે આપણે એને Ni-1થી દર્શાવીએ છીએ. ત્યારબાદ આંશિક મોલર મુક્ત શક્તિ એની સંજ્ઞા દર્શાવી આપણે, જે ડાબા G/ડાબા Ni એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર N1, N2, N3 અપ ટુ ... જેને આપણે આંશિક મોલર મુક્ત શક્તિ Gi/થી દર્શાવીએ છીએ. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો આપણો આંશિક મોલર મુક્ત શક્તિ Gi/ માટે આ પ્રમાણેનું સમીકરણ મળ્યું. આઈમાં ઘટકના મોલમાં થતા ફેરફારને કારણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડાબા G/ડાબા Ni એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર N1, N2 અપ ટુ ... ઇઝ ઇક્વલ ટુ લખાય છે આંશિક મોલર મુક્ત શક્તિ Gi/, જેને આપણે ઇક્વેશન નંબર 3 આપીશું. હવે મિત્રો, આંશિક મોલર મુક્ત શક્તિ Gi/, માટે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એક નવો પર્યાય આપ્યો જેને રાસાયણિક પોટેન્શિયલ μI પણ દર્શાવાય છે. આપણે આ થિયરી શરૂ કરી ત્યારે મેં આનો ઉલ્લેખ કરેલો હતો, રાસાયણિક પોટેન્શિયલ μI નો. તો Gi/ એ જ આપણો શું છે? μI છે. μI એટલે કે રાસાયણિક પોટેન્શિયલ. તો μI એને આપણે રાસાયણિક પોટેન્શિયલ કહીએ છીએ અને રાસાયણિક પોટેન્શિયલ એ શું છે? આંશિક મોલર મુક્ત શક્તિ Gi/. તો હવે આપણે રાસાયણિક પોટેન્શિયલની ડેફિનેશન આપીએ. તો એ ડેફિનેશન આ પ્રમાણે છે: મોટો જથ્થો ધરાવતી પ્રણાલીમાં, મોટો જથ્થો એટલે એમાં કેટલો જથ્થો હોય, કેટલા ઘટકો આવેલા હોય, N1, N2 અપ ટુ Ni ઘટક આવેલા હોય. એક કે બે ઘટક નહીં પણ તેનાથી વધારે. એટલે કે મોટો જથ્થો ધરાવતી પ્રણાલીમાં તેના સંઘટનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન થાય તે રીતે. સંઘટન એટલે કે એનો જે જથ્થો છે એ Ni ઘટકથી બનેલી જે પ્રણાલી છે એનું બંધારણ કે એનું જે કુલ એનું કદ છે એના સંઘટનમાં કોઈ આપણે ફેરફાર ન થાય એ રીતે પદાર્થના 1 મોલ જથ્થાને ઉમેરવાથી, એટલે કે એમાં 1 મોલ જથ્થો ઉમેરવાને કારણે પ્રણાલીની મુક્ત શક્તિમાં થતા ફેરફારને પદાર્થનો રાસાયણિક પોટેન્શિયલ μI કહે છે. તો એ જ વસ્તુ અહીંયા ગાણિતિક રીતે દર્શાવેલી છે કે મોટો જથ્થો ધરાવતી પ્રણાલી એટલે કે N1, N2 અપ ટુ Ni, બરાબર છે, એમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયા વિના એના આઈમાં ઘટકના, આઈમાં ઘટક એટલે કે Ni, બરાબર. તો આ આઈમાં ઘટકના મોલના જથ્થામાં 1 મોલ જેટલો વધારો કરવામાં આવે, એટલે કે ઉમેરવાથી
પ્રણાલીની મુક્ત શક્તિમાં થતો ફેરફાર જેને આપણે દર્શાવીએ છીએ ડાબા જી અપોન ડાબા NI એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N1 N2 અપ ટુ ડોટ ડોટ ડોટ. તો એને શું કહેવાય છે? રાસાયણિક પોટેન્શિયલ મ્યુ આઈ. તમારે આ ડેફિનેશનને બિલકુલ એ ગોખવાની નથી. આ ગાણિતિક સ્વરૂપ જે આપણું સમીકરણ નંબર 3 છે એના આધારે જ આ ડેફિનેશન છે એ આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ. તો એ આપણો રાસાયણિક પોટેન્શિયલ મ્યુ થાય છે. હવે મિત્રો આપણે આગળનું નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો એના માટે આપણે જે સમીકરણ નંબર 2માં દર્શાવેલું છે ડાબા જી અપોન ડાબા N1ના ઘટકમાં થતા ફેરફારને કારણે આપણને આવું મળે છે ડાબા જી અપોન ડાબા N1 dN1 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર. હવે N1માં તો ફેરફાર થાય છે માટે અચળ કોણ આવશે? N2 N3 અપ ટુ ડોટ ડોટ ડોટ. બરાબર છે. તો આ ઘટક 1 માટે છે. તો આના માટે આપણે શું દર્શાવી શકીએ? આ આખું જે સ્ક્વેરથી દર્શાવ્યું છે એના માટે તમને અગાઉ મ્યુ આઈ દર્શાવ્યું હતું, આઈમો ઘટક હતો માટે. તો આપણે ઘટક 1 છે તો એના માટે આપણે મ્યુ 1 દર્શાવી શકીએ. સેમ વે આપણે જેમ અહીંયા ડાબા જી અપોન ડાબા N1 ઇન્ટુ dN1 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N2 N3 માટે મ્યુ 1 દર્શાવીએ છીએ. એ જ રીતે ડાબા જી એના માટે આપણે શું દર્શાવી શકીશું? તો આ રીતે આવશે ડાબા જી અપોન ડાબા N2. એટલે એ એવું કહેવા માંગે છે કે ઘટક 2ના મોલમાં થતો ફેરફાર છે અને એના કારણે રાસાયણિક મુક્ત શક્તિમાં થતો ફેરફાર એટલે ડાબા જી અપોન ડાબા N2 dN2 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર. હવે અહીંયા N2માં ફેરફાર થાય છે માટે કોન્સ્ટન્ટ N1 આવશે, N3 આવશે, અપ ટુ ડોટ ડોટ આવશે. તો હવે આપણે અહીંયા આ જે સ્ક્વેરથી દર્શાવું છું એટલા માટે કઈ સંજ્ઞા યુઝ કરી શકીએ? મ્યુ 2 ઇન્ટુ dN2. બરાબર છે. તો હવે એ રીતે આપણે આગળનું નેક્સ્ટ સમીકરણ જોઈએ. તો અહીંયા સમીકરણ નંબર 2ના આધારે dg એટલે કે મુક્ત શક્તિમાં થતો ફેરફાર dg ઇઝ ઇક્વલ ટુ મળે છે ડાબા જી અપોન ડાબા ટી ઇન્ટુ dt એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કુલ મોલની સંખ્યા. તો અહીંયા તાપમાનનો ફેરફાર છે, ઘટકનો ફેરફાર નથી માટે એઝ ઇટ ઇઝ રહ્યું. સેમ હવે આપણે અહીંયા જોઈએ કે દબાણમાં થતો ફેરફાર એટલે ડાબા જી અપોન ડાબા પી ઇન્ટુ ડીપી આવશે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ ઘટકના મોલની સંખ્યા. માટે આ બંને સમીકરણ જે સમીકરણ 2માં આ બંને સ્ટેપ પહેલા બંને સ્ટેપ છે એ આપણે એઝ ઇટ ઇઝ દર્શાવવાના છે. ત્યારબાદ આપણું સમીકરણ 2માં આ સ્ટેપ તમે જોઈ શકો છો ત્રીજું સ્ટેપ જેમાં આપણે શું દર્શાવેલું છે? ઘટક N1. આ ઘટક N1ના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે. તો ઘટક N1ના મોલની સંખ્યામાં થતા ફેરફાર સાથે મુક્ત શક્તિમાં થતો ફેરફાર એને આપણે દર્શાવેલો છે ડાબા જી અપોન ડાબા N1 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N2 N3 અપ ટુ Ni ઇન્ટુ dN1. તો ઘટક 1ના મોલની સંખ્યામાં થતા ફેરફારને કારણે રાસાયણિક શક્તિમાં થતો ફેરફાર જેને આપણે આ સ્ક્વેરથી દર્શાવ્યો છે અને એના માટે આપણે હવે શું દર્શાવીશું? મ્યુ 1. પરિણામે આપણને સમીકરણ 2માં ત્રીજું સ્ટેપ છે એ આ પ્રમાણેનું મળ્યું મ્યુ 1 ઇન્ટુ dN1 પ્લસ સેમ વે આપણે અહીંયા દર્શાવ્યું છે મ્યુ 2 ઇન્ટુ dN2 જેને આપણે આગળની સ્લાઇડમાં પણ જોયેલું. ફરી એકવાર આપણે જોઈએ તો આપણે ઘટક 2ના મોલની સંખ્યામાં ફેરફાર થાય અને એને કારણે એની મુક્ત શક્તિમાં થતો ફેરફાર એને દર્શાવીએ છીએ ડાબા જી અપોન ડાબા N2 ઇન્ટુ dN2 એટ કોન્સ્ટન્ટ
હવે અહીંયા ઘટક 2ના મોલની સંખ્યામાં જ ફેરફાર થાય છે. એનો મતલબ કે પ્રણાલીનું તાપમાન, દબાણ, ઘટક 1ના મોલની સંખ્યા, ઘટક 2ના મોલની સંખ્યામાં ફેરફાર થયો, પરંતુ ઘટક 3ના મોલની સંખ્યા અપ ટુ ઘટક આઈમાં મોલની સંખ્યા બધું કેવું છે? અચળ છે. પરિણામે અહીંયા આ જે સ્ક્વેરથી દર્શાવેલો પોર્શન છે એના માટે આપણે લખી શકીશું μ2 ઇન્ટુ dn2. તો આ સમજૂતી પ્રમાણે હવે આપણે સમીકરણ નંબર 2માં એ વેલ્યુને મૂકીએ એટલે આપણું ચોથું સ્ટેપ બને છે μ2 ઇન્ટુ dn2 પ્લસ અપ ટુ આઈમાં ઘટક માટે, જેમ આપણે આગળની સ્લાઇડમાં ઘટક 2 માટેની સમજૂતી મેળવી એ જ રીતે આઈમાં ઘટક માટે આપણે એ સમીકરણ નંબર 2નું છેલ્લું સ્ટેપ મૂકીશું μi ઇન્ટુ dni. તો આપણે μi કોના માટે મૂક્યું છે? ડાબા g અપોન ડાબા ni ઇન્ટુ dni. તો ni તો આપણો જે છે એ એઝ ઇટ ઇઝ રહ્યો, પણ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર n1 n2 અપ ટુ ni-1 ઘટક માટે આપણે શું સંજ્ઞા મૂકેલી છે? μi. તો આ રીતે મિત્રો આપણે એ સમીકરણ 2ને સમીકરણ 4માં કન્વર્ટ કર્યું. તો સમીકરણ 4માં જે આ વેલ્યુઓ મૂકી છે આપણે μ1, μ2, μ અપ ટુ μi, તો એ દરેક જે છે એ μ1, μ2 અપ ટુ μi એ ઘટક 1, 2 અને 3 અપ ટુ આઈમાં ઘટકનો રાસાયણિક પોટેન્શિયલ છે. જેમ આપણે અગાઉ જે ઘટકના મોલની સંખ્યામાં થતા ફેરફારને આધારે આપણે સૌથી પહેલાં આપણે મેળવ્યો છે આંશિક મુક્ત શક્તિ GI બાર, અને એ GI બારને ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એક આપણને પર્યાય આપ્યો, નવો પર્યાય આપ્યો જેને રાસાયણિક પોટેન્શિયલથી દર્શાવાય છે. તો એના માટે સંજ્ઞા છે μi. તો ઘટક 1 માટેનો ફેરફાર હોય તો એને μ1 થી દર્શાવાય, ઘટક 2 માટેનો ફેરફાર હોય તો એને μ2 થી દર્શાવાય, આઈમાં ઘટકના મોલની સંખ્યા માટેનો ફેરફાર હોય તો એ આપણો રાસાયણિક પોટેન્શિયલ μi બને છે. હવે જો આપણે એવું ધારીએ કે તાપમાન અને દબાણ એ બંને કેવા રાખવામાં આવે છે? અચળ રાખવામાં આવે છે. તો અહીંયા તાપમાનનો ફેરફાર અચળ એટલે કે 0 થઈ જાય, અને સેમ વે અહીંયા દબાણ ડીપી, દબાણમાં થતો ફેરફાર એ પણ 0 થઈ જાય. તો 0 ગુણ્યા કોઈ પણ વિધેય એટલે એનું મૂલ્ય આપણને શું મળે છે? 0. માટે આ બંને કિંમતના મૂલ્યો છે એ 0 થઈ જશે સમીકરણ નંબર 4માં. કઈ કન્ડિશન હશે ત્યારે? તો તાપમાન અને દબાણ એ બંને અચળ હોય ત્યારે સમીકરણ 4ના પહેલું અને બીજું બંને સ્ટેપ એ કેવા થાય છે? 0 થાય છે. પરિણામે આ મૂલ્યો છે એ કેન્સલ થઈ જશે. તો આપણને હવે તાપમાન અને દબાણ જ્યારે અચળ હોય ત્યારે મુક્ત શક્તિમાં થતો ફેરફાર dg એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જુઓ બ્રેકેટની બહાર આપણે લખ્યું છે TNP, એ દર્શાવે છે કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, કોન્સ્ટન્ટ એટલે કે અચળ હોવું. તો ત્યારે આપણને સમીકરણ 4 છે એમાં પહેલાં બંને સ્ટેપ કેન્સલ થશે. પરિણામે આપણને ડાયરેક્ટ મળશે μ1 dn1 પ્લસ μ2 dn2 અપ ટુ μi dni, જેને આપણે ઇક્વેશન નંબર 5 આપીશું. તો ઇક્વેશન નંબર 4ને આપણે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે દર્શાવીએ ત્યારે આપણને ઇક્વેશન નંબર 5 મળે છે. હવેનું નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો આપણું જે આ ઇક્વેશન નંબર 5 છે એનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન. તો સંકલન કરતાં આપણને એ મૂલ્ય આ રીતે મળે છે dg એટલે કે રાસાયણિક મુક્ત શક્તિમાં થતો ફેરફાર dg એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર n1 μ1 પ્લસ n2 μ2 પ્લસ અપ ટુ ni μi, જે આપણને સંકલન કરતાં મળ્યું છે. સમીકરણ 5નું સંકલન કરીએ એટલે આપણને આ રીતે એની કિંમત મળે છે. તો આ મળ્યું આપણને સમીકરણ નંબર 6. સમીકરણ 6 મુજબ જ્યારે
અચળ તાપમાન અને દબાણની પરિસ્થિતિ હોય, એટલે કે તાપમાન અને દબાણ બંને અચળ હોય, ત્યારે પ્રણાલીની કુલ મુક્ત શક્તિના સંદર્ભમાં રાસાયણિક પોટેન્શિયલ એ મિશ્રણના દરેક ઘટક દીઠ પ્રતિ મોલે ફાળો દર્શાવે છે. એનો મતલબ એવો થયો કે આપણને આ જે રાસાયણિક પોટેન્શિયલ મળે છે, રાસાયણિક પોટેન્શિયલ એ કોના ઉપર આધારિત છે? તો એનું જે મિશ્રણ છે એના દરેક ઘટક, એટલે કે N1નું ઘટક, એનો આ રાસાયણિક પોટેન્શિયલ μ1, ઘટક 2 N2ના મોલ અને એનું આ રાસાયણિક પોટેન્શિયલ μ2, અને આઈમાં ઘટક માટે Ni મોલ અને એનો આ રાસાયણિક પોટેન્શિયલ. તો એ રીતે આપણું આ સમીકરણ 6 સૂચવે છે કે જ્યારે તાપમાન અને દબાણ અચળ હોય એ પરિસ્થિતિમાં પ્રણાલીની કુલ મુક્ત શક્તિના સંદર્ભમાં, એટલે કે મુક્ત શક્તિ DGના સંદર્ભમાં રાસાયણિક પોટેન્શિયલ જેમ કે μ1, μ2 અપ ટુ μi, એટલે કે પ્રણાલીનો કુલ રાસાયણિક પોટેન્શિયલ થયો, દરેક ઘટક દીઠ પ્રતિ મોલે ફાળો સૂચવે છે. એટલે કે દરેક ઘટક, પ્રણાલીમાં રહેલા I ઘટક છે, તો ઘટક N1, N2 અપ ટુ Ni દીઠ આપણને પ્રતિ મોલ ફાળો સૂચવે છે. ઓકે મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ થિયરી છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.